શ્રીમદ્ ભાગવત કથામૃત સ્કંધ 8 મન્વંતર લીલા મત્સ્યાવતારની કથા. સત્યવ્રત નામનો રાજર્ષિ ભગવાનનો મોટો ભક્ત હતો. તે જળપાન કરીને જ તપશ્ચર્યા કરતો હતો. એ રાજા આ મહાકલ્પમાં સૂર્યના પુત્ર શ્રાદ્ધદેવના નામથી પ્રખ્યાત છે અને શ્રીહરિ તેમને મનુ બનાવે છે. તેઓ કૃતમાલા નદીને કિનારે તપશ્ચર્યા કરે છે. એક દિવસે તેઓ નદીમાં ઊભા રહીને જળ તર્પણ કરે છે ત્યારે તેમના ખોબામાં એક માછલી આવે છે. મનુ મહારાજે તે માછલાને ફરીથી પાણીમાં નાખી દીધો, પરંતુ તે માછલો ફરીથી જળ સપાટી પર આવી કહેવા લાગે છે, તમે મને ફરીથી પાણીમાં ન નાખો, હું તમારા શરણે આવ્યો છું. પાણીમાં મને મોટા માછલા મારી નાખશે, મારું રક્ષણ કરો. મનુ મહારાજ તે માછલાને પોતાના કમંડળમાં નાખી આશ્રમમાં લાવ્યા, પરંતુ માછલો તો એક રાતમાં વધી ગયો અને મનુ મહારાજને કહે, મને કમંડળમાં સંકડાશ પડે છે, મને કોઈ વિશાળ જગ્યામાં પધરાવો. રાજા તેને સમુદ્રમાં પધરાવે છે. સમુદ્રમાં પધરાવતા જ માછલાએ વિશાળ સ્વરૂપ ધારણ કર્યું છે. તેથી સત્યવ્રત રાજાને આશ્ચર્ય થયું, આ માછલો કોઈ સાધારણ નથી, કોઈ મહાન લાગે છે. રાજાએ વિશાળ સ્વરૂપ ધારણ કરેલ માછલાને પૂછ્યું, તમે કોણ છો? તમારું સ્વરૂપ એકાએક આટલું વિશાળ કઈ રીતે થઈ ગયું? તમે તો સાક્ષાત અવિનાશી ભગવાન નારાયણ છો. હું તમને નમસ્કાર કરું છું. તમારે આવું સ્વરૂપ શા માટે ધારણ કરવું પડ્યું તે જાણવાની મારી ઈચ્છા છે. ભગવાન મત્સ્યનારાયણ કહે છે, હે સત્યવ્રત રાજા, હું આ સ્વરૂપે તારું કલ્યાણ કરવા આવ્યો છું. આજથી 7 દિવસ પછી પ્રલય થવાનો છે. એ પ્રલયમાં બધાનો નાશ થશે, પરંતુ તું મારું સ્મરણ કરજે, હું તને તારી લઈશ. પ્રલયના સમુદ્રમાં જ્યારે 3 લોક ડૂબવા માંડશે ત્યારે તું મારી મોકલેલી નૌકામાં બેસી વિહાર કરજે. તું તારી નૌકાને મારા શિંગડામાં બાંધી દેજે. મનુ મહારાજ 6 દિવસ સતત ધ્યાન કરતા રહ્યા અને 7મે દિવસે પૃથ્વી જળમય થઈ. મનુ મહારાજ મત્સ્યનારાયણના કહેવા પ્રમાણે નૌકામાં બેસી જઈ નારાયણનું ધ્યાન અને સ્તુતિ કરવા લાગે છે. થોડી જ વારમાં 1,00,000 યોજન મોટો એક શિંગડાવાળો સોનાનો મહામચ્છ તે સમુદ્રમાં પ્રગટ થાય છે. મનુ મહારાજ વાસુકી નાગરૂપી દોરડાથી નૌકાને મહામચ્છના શિંગડા સાથે બાંધી દે છે. અહીં મનને માછલાની ઉપમા આપવામાં આવી છે. બ્રહ્માકાર વૃત્તિ ત્યારે થાય છે જ્યારે કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુ મળે. તેથી વૃત્તિને બ્રહ્માકાર બનાવો. મત્સ્યનારાયણ ભગવાન એ સદ્ગુરુનું સ્વરૂપ છે. આપ મારી નૌકાને સામે પાર લઈ જાઓ. હું આપને શરણે આવ્યો છું. ગુરુ કૃપા વગર મન ઈશ્વરમાં સ્થિર થતું નથી. સત્યવ્રત બનો, સત્યનું પાલન કરો. સત્યનિષ્ઠ જીવ એ જ સત્યવ્રત મનુ. કૃતમાલાના કિનારે રહો, એટલે કે સત્કર્મની પરંપરામાં રહો, તો સત્યવ્રત જીવાત્માની વૃત્તિ બ્રહ્માકાર બને અને ત્યારે જ મત્સ્યનારાયણ હાથમાં આવે. પ્રલયમાં સર્વનો નાશ થાય, પણ સત્કર્મ કરનાર અને સત્યનિષ્ઠા રાખનાર પ્રલયમાં પણ મરતો નથી. પ્રલયમાં સર્વનો નાશ થયો, પણ સત્યવ્રતનો નાશ થયો નહીં, કારણ તેણે મત્સ્યનારાયણ સાથે સંબંધ જોડ્યો હતો. શરીર એ નૌકા છે, પરમાત્માના ચરણ એ શિંગડું છે. આ શરીરને પરમાત્માના ચરણમાં બાંધી રાખો. મહાત્માઓ મત્સ્યનારાયણની સ્તુતિને ગુરુ અષ્ટકી કહે છે. આ મત્સ્યનારાયણની કથાનો જે કોઈ પાઠ કરે તેના સર્વ પાપોનો નાશ થાય છે. ઇતિ અષ્ટમ સ્કંધ સમાપ્ત. વૃંદાવન વિહારી લાલ કી જય. કૃષ્ણાર્પણ.